આજની ધર્મકથા. પ્રણામ. બહુ જ નજીકના ભૂતકાળમાં થયેલા એક એવા આચાર્ય ભગવંત કે જેઓ શાસન પ્રભાવક તો હતા જ, સાથે સાથે એટલા બધા ગુણોના ધારક હતા કે આપણને એમના એક એક ગુણોની વાત કરતાં આશ્ચર્ય ઉપજે. આ કાળની અંદર આવું વીર્ય ફોરવવું, આ કાળની અંદર આટલી હદ સુધીની આચાર અને વિચારની સંપન્નતા કેળવવી, એ ખરેખર દર્શાવે છે કે સાહેબ ખૂબ નિકટભવી હશે. પૂજ્ય શ્રી પ્રેમશ્રીશ્વરજી મહારાજાના ચરિત્રમાં આપણે કેટલાય દિવસોથી રમમાણ કરીએ છીએ. હજી તો એમના કેટલાય ગુણો એવા હશે કે જે ગુણોને આપણે સ્પર્શ્યા પણ નથી, અને કેટલાય ગુણો આપણે સાંભળ્યા તેમ છતાં પણ હજી કદાચ સ્પર્શના અંદરથી કરવાની આપણી બાકી પણ હશે. પણ જેમ દરેક શુભતાનો પણ એક છેડો હોય છે, એ રીતે પૂજ્યશ્રીનું આટલું બધું ગુણમય જીવન એ પણ એના છેડાને પામ્યું. પણ એક વસ્તુ ચોક્કસ હતી કે જે રીતે એમનું જીવન થયું હતું એ જોતાં ખરેખર એવું લાગે કે આ જીવનનો અંત જે છે એ પણ બહુ જ વિશિષ્ટ અને દબદબાભેર આવે એ જ સુયોગ્ય હતો. આપણે જીવન આખું જે સમાધિ મૃત્યુ માટે આરાધના કરીએ છીએ, એ સમાધિ સાહેબે જીવન પર જે રીતે સાચવી એની વાતો આપણે કરી. આજે આપણે એ વાત કરવી છે કે એ જીવનભર સાચવેલી સમાધિએ પૂજ્યશ્રીને પોતાની અંતિમ પળો કેવી આપી. જેમને હાર્ટના હુમલાઓ કેટલી બધી વાર આવ્યા, કમસે કમ 4 કે 5 વાર, અને તેમ છતાં એ દરેક વખતે પૂજ્યશ્રીની જાગૃતિ એટલી બધી પ્રબળ કે આપણને એમ થાય કે આ મહાત્મા શરીર સાથે ખરેખર કોઈ સંબંધ રાખ્યો છે કે નથી રાખ્યો. આપણે જોયું કે વચ્ચે એમને જ્યારે હાર્ટનો દુખાવો વધ્યો અને સ્વરૂપગંજ હતા, અને ત્યારે ખબર પડી તો ડૉક્ટર તરત બોલાવવામાં આવ્યા. જયસ્વામીજી મારા સાહેબે બોલાવ્યા અને એમણે 3 ઇન્જેક્શન આપ્યા. આટલા દુખાવામાં પણ પૂજ્ય પ્રેમશ્રીશ્વરજી મહારાજા પેલા ડૉક્ટરને જ્યારે પોતે ઇન્જેક્શનની સિરિંજ ભરી રહ્યો હતો ત્યારે એમને જણાવે છે કે જુઓ, તમારે ઇન્જેક્શન આપવા હોય તો ભલે આપો, એ તમારો વિષય છે, પણ મને ઘેનનું ઇન્જેક્શન ભૂલથી પણ નહીં આપતા. મારે મારો અંતિમ સમય ઘેનમાં નથી વિતાવવો, જાગ્રત અવસ્થામાં વિતાવવો છે. આ કેવી જબરદસ્ત પોતાના જીવન માટેની એમની ચિંતા હતી. આપણા જીવનમાં આવું કેમ કાંઈ ન આવે, એ આપણે ખરેખર વિચારવા જેવું છે. આપણને આપણા મૃત્યુની કે આપણા ભવાંતરની પણ કેટલી પડી છે એ કદાચ આના પરથી ખ્યાલ આવે. કેટલી વસ્તુઓ એવી છે કે જે આપણે આપણા મૃત્યુ માટે અત્યારથી પ્લાનિંગમાં છીએ કે હું અત્યારે આ સ્વભાવ કેળવીશ તો યાર છેલ્લી ઘડીએ હું આ નહીં સ્ટાર્ટ કરી શકું આરાધના. બિકોઝ એવરી એન્ડ ઇઝ અ બિગિનિંગ. દરેક મૃત્યુ એક નવા જન્મની પૂર્વ ભૂમિકા છે. અને સાહેબ આ વાતને બહુ જ સુપેરે જાણતા હતા કે મારે આવતા ભવની જે પણ ઘટના થવાની છે એની પૂર્વ ભૂમિકા બગાડવી નથી. હું ઘેનમાં જાઉં તો મારી અંદરમાં રહેલા કયા કુસંસ્કારો ક્યારે જાગૃત થાય અને એ કુસંસ્કારોને કઈ રીતે પ્રતિબિંબિત થાય એ હું સમજી નહીં શકું. અને એટલે સંપૂર્ણ સભાન અને જાગ્રત અવસ્થાની અંદરમાં જ મારે આ જગતમાંથી વિદાય લેવી છે. એ સમયે પણ સાહેબે ઇન્જેક્શન નહોતું જ લીધું ગેનનું. અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો વિક્રમ સંવત 21-22 સુધી થયા, અને ત્યાર પછીથી સાહેબના જીવનનું જે અંતિમ વર્ષ હતું
વિક્રમ સંવત 2023 ખંભાતની અંદરમાં એ ચાતુર્માસ નક્કી થયો. સાહેબ પોતે પૂજ્ય આચાર્ય વિજય યશોદેવ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી હેમંત વિજયજી ઘણીવાર આદિ મુનિમંડલો એમણે ખંભાતની અંદર પોતાના ચાતુર્માસના અષાઢ સુદ બીજના નગર પ્રવેશ કર્યો હતો. આખા ચાતુર્માસની અંદરમાં ઘણા શાસન પ્રભાવક કાર્યો થયા. સરસ મજાની ઘણી બધી ઘટનાઓ થઈ. લોકોએ ચાતુર્માસ માણ્યું. એઝ યુઝ્યુઅલ સાહેબના એ અંતિમ વર્ષે પણ સાહેબનો એક નિયમ હતો ખંભાત જ્યારે ગયા છે ત્યારે, કે તેઓ પર્વતિથિના દિવસે ઉપવાસ કરે અને ખંભાતના લગભગ 72 થી 75 જેટલા જિનાલયોના દર્શન માટે રોજ નીકળે. જ્યારે એ પર્વતિથિનો દિવસ છે ત્યારે નીકળે અને તમામ જિનાલયોના દર્શન કરે. આપણે ક્યારેક ખંભાત ગયા હોઈશું, ક્યારેક આપણે આ દર્શન માટેની ઘેલછા ઊભી પણ થઈ હશે. આમ પણ ખંભાત, પાટણ આ બધા ગામોની અંદરમાં જવામાં આપણે બહુ સંકોચ પામીએ. 3 દિવસ માટે બહારગામ ફરવા જવું છે તો આપણે એવા સ્થળો નક્કી કરશું કે જ્યાં ફરવા માટે બહુ જ હોય. એવા સ્થળો ક્યારે નક્કી કરશું કે જ્યાં એક જ જગ્યાએ રોકાશું અને ત્યાંના તમામ જિનાલયોને આપણે આપણા દર્શન દ્વારા આપણા આત્માને પવિત્ર કરવાનો પ્રયત્ન કરશું. ખંભાત, પાટણ, જામનગર આ બધી જગ્યાઓ અને આવા કેટલાય નામો, રાધનપુર આદિ, કે જેના જિનાલયોના દર્શન કરતાં કરતાં આપણને ખરેખર એવું લાગે કે આ બધા જ જિનાલયોમાં જો આપણે દર્શન ન કર્યા હોત તો એ પ્રાચીનતા એનાથી આપણે વંચિત રહી ગયા હોત. અને સાહેબ એ બાબતમાં, ચૈત્ય પરિપાટીની બાબતમાં ખૂબ આરાધક હતા. ભક્તિ એ એમના રગરગમાં વ્યાપેલી હતી એ આપણે ચોક્કસપણે માનવું જોઈએ. તો જ આવી ઘટના બની શકે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનના 84મા વર્ષે પણ, જ્યારે એમનું અંતિમ વર્ષ છે ત્યારે પણ પર્વતિથિઓના દિવસે પોતે જે ક્રમ નક્કી કર્યો હોય જીવનભર માટે કે ખંભાત વગેરે સ્થળોમાં હોઈએ તો પર્વતિથિના દિવસોએ ઉપવાસ જ કરવો અને ઉપવાસ હોવાના કારણે સવારના વહેલા નીકળી જવું અને જેટલા જિનાલયો છે, લગભગ 75 જેટલા જિનાલયો સાહેબ એ પ્રમાણે કવર કરતા. ખંભાતમાં ચાતુર્માસ પૂર્ણ થયું. પણ આ વર્ષે ખરેખર સાહેબને પણ એવું લાગવા લાગ્યું કે અસ્વસ્થતા વધે છે, અશક્તિઓ ખૂબ વધે છે. વાર તહેવારે શરીર કેટલાક રોગોનું ઘર બનતું જ જાય છે. શરીરની જે પ્રતિકારક શક્તિ હતી, રોગ પ્રતિકારક શક્તિ, એ એટલી બધી નબળી થઈ ગઈ હતી કે કંઈક ઇન્ફેક્શન, કંઈક આ વગેરે બધું આવી રાખે. ભલે સાહેબ એ બધાથી અલિપ્ત રહેતા, રેયરલી સાહેબે ડૉક્ટરને બોલાવ્યા હશે, પણ તેમ છતાં સાહેબ પોતે પણ સમજવા લાગ્યા હતા કે શરીર હવે પોતાનો ધર્મ ધીરે ધીરે એ નિભાવે છે. એ વૃદ્ધત્વ એ પોતાના શરીરને ધીરે 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 કરીને ખાઈ રહ્યું છે. અને આ સમાચારો જે મહાત્માઓ ક્યારેય એમનાથી દૂર થવા નહોતા માંગતા એવા એમના શિષ્ય પરિવારની અંદર પણ પહોંચવા લાગ્યા કે સાહેબની અસ્વસ્થતા ખૂબ વધી ગઈ છે. સાહેબની અસ્વસ્થતા વધી એટલે શિષ્યોની ચિંતા વધી. ક્યાં પોતે ચાતુર્માસ કરવા માટે ગયા હતા, સાહેબે જ મોકલ્યા, પણ પછીથી રહેવાયું નહીં. ચાતુર્માસ પૂર્ણ થતાં તાત્કાલિક ધોરણે બધા જ સાહેબની પાસે આવવા લાગ્યા. પન્યાસ પ્રવર ભાનુવિજયજી ઘણીવાર એ સમયના, એટલે ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજા, રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, આ બધા જ ગુરુ ભગવંતો અને આવા સંખ્યાબંધ ગુરુ ભગવંતો દૂર દૂરથી પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યા. ચૈત્ર વદ 8મનો દિવસ સાહેબને શ્વાસનો હુમલો આવ્યો અને આ હુમલા બાદ એટલો બધો શ્વાસ ચડવા લાગ્યો કે બોલવું બહુ ડિફિકલ્ટ થવા લાગ્યું અને એમાંથી શારીરિક સ્વસ્થતા અને છેલ્લો આઘાત લાગ્યો. જાણે પોતે વાંચન કરી શકે એવી સ્થિતિ પણ ન રહી. બેસી જ ન શકે, સૂઈ ન શકે એવી પીડા, એવી વ્યાધિ શરીરની અંદર. પણ આ એ ગુરુ ભગવંત હતા કે જેમની માટે સ્વાધ્યાય પરમ ધર્મ છે.
અને એટલે એમણે પોતે જ્યારે સ્વાધ્યાય માટે સક્ષમ ન રહ્યા પોતાના જીવનના આટલા પાછલા સમયે, તો એમણે એનો બીજો રસ્તો કાઢ્યો. એમણે સાથે એક મહાત્માને બેસાડ્યા અને શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ કથા એના બંને ભાગોનું પોતે શ્રવણ કરવાનું શરૂ કર્યું. મહાત્મા વાંચે, સાહેબ સાંભળે, સાહેબનો સ્વાધ્યાય થતો જાય. સાહેબના બહુ ગમતા ગ્રંથોમાંનો એક ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચ કથા. એટલે આવી પીડાઓમાં પણ, શરીરની વ્યાધિઓમાં કે જ્યારે બેસવું પણ શક્ય નહીં, સૂવું પણ શક્ય નહીં, એવી વ્યાધિઓમાં પણ સાહેબ સ્વસ્થતા કેળવતા ઉપમિતિ ભવ પ્રપંચ કથાના શ્રવણના આધારે જે ચિંતન કરતા એના ઉપર. આપણને શરીરમાં વેદના જાગે તો આપણે દવાઓ ગોતીએ, અને આ મહાપુરુષને જ્યારે વેદના જાગતી ત્યારે શાંતિ માટે એ બાહ્ય કરતાં આવા બધા અભ્યંતર ઉપાયો તરફ વળી જતા, અને એમને શાંતિ પ્રાપ્ત પણ થઈ જતી. કારણ કે શાંતિ એકચ્યુઅલી એ અભ્યંતર ઘટના છે, બાહ્ય નથી. આપણે આટલી સિમ્પલ વસ્તુ પણ જીવનભર માટે સમજી નથી શકતા કે સગવડ મળ્યા પછીથી જે એક આનંદ પ્રાપ્ત થવો જોઈએ, એ આનંદ આંતરિક ઘટના છે અને સગવડો વધારવી એ બાહ્ય ઘટના છે. આ બંને ઘટનાઓનું કોઈ કનેક્શન જ નથી. પણ આપણે એક ભ્રમ ઊભો કરતા રહ્યા, અનાદિકાળથી લઈને આવ્યા, કે બહારની સગવડો વધે તો અંદર શાંતિ વધશે. જ્યારે હકીકત એ છે કે અંદર શાંતિ વધશે તો જ અંદર શાંતિ વધશે, સગવડો મળવાથી નહીં થાય. પણ સાહેબે સાધ્યંત પોતાના જીવનકાળ દરમિયાન આ સિદ્ધાંતને એટલો બધો પચાવ્યો, એટલો બધો સેવ્યો કે મારે ખરેખર સમાધિ જોઈએ છે તો મને આંતરિક શાંતિ જોઈશે, અને આંતરિક શાંતિ ચિંતન મનનથી મળશે. સાહેબના જીવનની ચિંતાના કારણે જે અલગ અલગ મહાત્માઓ પધારવા લાગ્યા ખંભાત, એ બધા જ મહાત્માઓ હવે કંઈક ને કંઈક શુદ્ધિનું બળ, તપશ્ચર્યાનું બળ, પુણ્યનું બળ, આ બધા બળ સાહેબને સમર્પિત થઈ શકે એ માટે સાંગોપાંગ પ્રયત્ન કરવામાં લાગી પડ્યા. અને એટલે કેટલાક મુનિ ભગવંતોએ શુદ્ધ એમ્બિલી તપશ્ચર્યા કરી સાહેબના સ્વાસ્થ્ય નિમિત્તે. કેટલાકે નમો જીનાણમ જીએ ભયાણમનો કરોડની સંખ્યામાં જાપ શરૂ કર્યા. અલગ અલગ આરાધક જીવો, મહાત્માઓ, શ્રાવકો, અને અલગ અલગ પદ્ધતિ પોતાના ગુરુને સમર્પિત થવાની. મારા ગુરુ પીડામાં છે અને હું શાંત ચિત્તે બેસું, એ યોગ્ય નથી. હું કદાચ કંઈ કરી ન શકું એમના સ્વાસ્થ્યમાં ફેરફાર કરવા માટે બાહ્યથી, ઔપચારિક રીતે, પણ હું સંકલ્પ દ્વારા એમનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે મારા જીવનમાં પુરુષાર્થ કરી શકું એમ છું. અને આ ભાવ તમામ ગુરુ ભગવંતોને એ સમય લાગતો. થોડાક દિવસની અંદરમાં જાણે કુદરત પણ સામાન્યપણે આ બધા શિષ્યોને આશ્વાસન આપવા માટે બેઠી હોય એમ થોડાક જ દિવસ થયા અને સાહેબનું સ્વાસ્થ્ય થોડું ઠીક થયું. હવે સાહેબ થોડુંક બેસતા થયા. જેવા બેસતા થયા એટલે સૌથી પહેલું પરિવર્તન એ આવ્યું કે સાહેબ પુસ્તક લઈને વાંચતા થયા. અને હવે તો સાહેબ જ્ઞાન ધ્યાનની મસ્તીમાં એટલા બધા વધવા લાગ્યા આગળ કે જાણે એમ લાગે કે વર્ષોથી નહોતું મળ્યું અને લૂંટવા બેઠા હોય એ રીતે સાહેબ વાંચન વગેરેની અંદરમાં, સ્વાધ્યાય વગેરેની અંદરમાં રત દેવા લાગ્યા. શિષ્યો માટે આ શ્રેષ્ઠ આલંબન હતું. આટલા દિવસથી સાહેબ કોકના મુખેથી સ્વાધ્યાય કરતા હતા. જેવી શારીરિક સક્ષમતા આવી, સાહેબે તરત જ તાત્કાલિક ધોરણે પોતે જે સ્વાધ્યાયની ધારામાં રહેતા હતા એ જ ધારામાં ફરીથી ગોઠવાઈ ગયા. શરીર આગળથી કઈ રીતે કામ કઢાવડાવવું. એ બીમાર છે, કશો વાંધો નહીં, અટકી નથી જવું, એને સાચવી લેવું. પણ જેવું એની બીમારીનું સ્તર ઘટતું જાય, સ્વસ્થતાનું સ્તર વધતું જાય, એવું ફરીથી એની પાસે તે કામ કરાવડાવવાનું શરૂ કરી દેવાનું. એને ક્યારેય એટલી બધી તક નહીં આપવાની કે જેના કારણે એ પ્રમાદ કરવા માટેનું મન થાય. વૈશાખ વદ 11નો દિવસ આવ્યો.
અને એ દિવસે સાહેબે સહજપણે પોતાના અત્યંત પ્રીતિપાત્ર મુનિ ભગવંત જયઘોષ વિજયજી મહારાજ એમણે સહજપણે વહેલી સવારના સાંકેતિક જાણે શબ્દ કહેતા હોય એ રીતે એમણે જણાવ્યું કે જયઘોષ વિજયજી, આ મકાનમાં માંકડ વધી ગયા છે, તેથી મારે આજે આ મકાન બદલવાનું છે. બહુ સાંકેતિક શબ્દ હતો. એ સમયે તો કોઈ સમજી ન શક્યા સહેજે, કારણ કે હકીકતની અંદરમાં એ રૂમની અંદરમાં કેટલાક માંકડોનો ઉપદ્રવ હતો. તાત્કાલિક મહાત્માઓએ પણ વિચાર્યું કે વાત સાચી છે. એક તો ઓલરેડી સાહેબનું સ્વાસ્થ્ય આવું, ઓલરેડી આંતરિક પીડાઓ, એમાં માંકડની પીડાઓ, અને તરત જ બધા મુનિ ભગવંતો એ કામે લાગી પડ્યા. અલગ અલગ મકાનો જોયા શ્રાવકો સાથે જઈને, પણ ક્યાંય બહુ બેઠું નહીં મગજમાં. સાહેબને જે રીતની શુદ્ધિપૂર્વકનું કે નિર્દોષતાપૂર્વકનું જોઈતું હતું એવું મળવું શક્ય ન લાગ્યું. છેવટે સાહેબને એ જ મકાનના બીજા હોલની અંદરમાં સેટલ કરવામાં આવ્યા. સાહેબે પોતે પણ આંખેથી અને મુખેથી એ નોટ આપી કે આ બરાબર છે, જે શિફ્ટિંગ થયું છે તે બરાબર છે. અને સાહેબના મુખ ઉપર જે રીતની પ્રસન્નતા એ મહાત્માઓએ જોઈ અને ખરેખર શિષ્યોને આનંદ થયો કે ચાલો બહુ સરસ, આજે સાહેબ કેટલા દિવસે પ્રસન્ન દેખાય છે. પણ એમની પ્રસન્નતાની અંદરમાં જે રહસ્ય હતું એ રહસ્ય ઉદ્ઘાટન થવાનું હતું બસ હવે કેટલાક કલાકોમાં. ભક્ત મુનિવરોના દિલ અપાર પ્રસન્નતા અનુભવી રહ્યા હતા કે કૃપાસાગર એવા ગુરુ ભગવંતનું સ્વાસ્થ્ય ખૂબ સરસ છે. અને એમણે પણ એ સ્વસ્થતાથી જ્ઞાન ધ્યાનમાં શ્રમણ સમુદાયને પ્રેરણા આપવામાં જ સમય પસાર કર્યો. પહેલાં જેવું રૂટીન હતું કે વંદન કરવા કોઈ આવે તો સાહેબ વાત્સલ્યભર્યા શબ્દોની અંદરમાં કંઈક ને કંઈક પ્રેરણા આપતા. આજે ઘણા વખતે એવું થયું, જ્યારથી શ્વાસની તકલીફ વધી હતી, શ્વાસનો હુમલો વધ્યો હતો, ત્યાર પછીથી કદાચ 2-3 વાર 4 વાર જ આવું થયું છે કે સાહેબ શાંત ચિત્તે બેસી અને રૂટીન હેબિટ પ્રમાણે દરેક વ્યક્તિ સાથે વાત કરતા. એટલે આજે આ થયું, મહાત્માઓને આનંદ થયો. બપોરે 12 વાગ્યાની આસપાસનો સમય. એક બાળ શિષ્યને બોલાવ્યા સાહેબે, અને એમને પોતે જે હોલમાં હતા ત્યાંથી નીકળી અને મને ગોચરી હોલની અંદરમાં તમે લઈ જાઓ એમ કહી અને બાળ શિષ્યને એમણે હાથ પકડાવ્યો. એ સમયે લગભગ 60થી 70 મુનિ ભગવંતોની માંડલી બેઠી હતી. થોડું લાંબો થાય એક હોલથી ગોચરીના હોલ સુધી જવું, પણ પ્રેમશ્રી મહારાજ સાહેબ બાળમુનિનો હાથ ઝાલી અને છેક ત્યાં સુધી પહોંચ્યા. જેવા સાહેબને જોયા એટલે બધા જ ઊભા થઈ ગયા અને ખૂબ આનંદિત થઈ ગયા કે કેટલા દિવસે સાહેબ આજે અમારા ગોચરીની માંડલીમાં પધાર્યા. અને દરેકે દરેક મહાત્માને આત્મસંતોષ થયો કે આજે સાહેબ પધાર્યા, આજે સાહેબ પધાર્યા. બપોરે રૂટીન પ્રમાણે સાહેબ પોતાના જે પણ સ્વાધ્યાય વગેરેની અંદરમાં રત રહેવાનું હતું, થોડો શારીરિક આરામ પણ કરવાનો હતો, એ બધું જે રીતે કરવાનું હતું એ રીતે કરતાં કરતાં સાહેબ છેક સાંજ સુધી પહોંચ્યા. સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસનો સમય હતો અને પાસેનો એક રૂમ હતો જેમાં જાણીને ત્યાં પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન કરાવવામાં આવેલા, કારણ કે સાહેબથી છેક નીચે ઉતરવું હવે શક્ય ન હતું. અને એટલે બાજુના રૂમની અંદરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનના સાહેબે દર્શન કર્યા. દર્શનની અંદર પણ એ જ નિયમિતતા જે સાહેબ હંમેશા કેળવતા એ રીતે સાહેબ સ્તુતિ વગેરેના ક્રમની અંદરમાં આગળ વધ્યા. એ જ આંખોની ચમક, એ જ આંખો દ્વારા ભગવાન સાથે વાત કરવાની મસ્તી, એ બધું જ શિષ્યોએ જોયું. અને એટલે જ બધાને ખરેખર સંતોષ થયો કે આ સાહેબ ફક્ત પોતાની લાઈન, પોતાના ટ્રેક પર આવી રહ્યા છે. પણ કોને ખબર હતી કે આ દર્શન એ જીનેશ્વર પરમાત્માનું આ દેહથી થયેલું અંતિમ દર્શન હતું. સાહેબે દર્શન કરી અને આનંદ વ્યક્ત કર્યો અને પોતાની રૂમમાં પધાર્યા. સ્વસ્થતાપૂર્વક પ્રતિક્રમણ કર્યું. કેટલાક સૂત્રો જાતે બોલવાનો આગ્રહ રાખ્યો સાહેબે, અને બોલ્યા પણ ખરા.
શિષ્યોને આનંદ પણ થયો કે ભલે વાંધો નહીં સાહેબ બોલતા, ભલે થોડું કષ્ટ થશે, પણ એ બાને સાહેબ એક્ટિવ રહે છે, સાહેબના મુખેથી આટલું આપણને સાંભળવા મળે છે, એનો આનંદ પ્રતિક્રમણ કરાવનારા શિષ્યોમાં રહ્યો. અને જાણે બાળકની જેમ આ વાત એમણે બધા જ મહાત્માઓને પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ જણાવી પણ ખરી કે આજે સાહેબ પોતે સૂત્રો બોલ્યા. કેટલાક સંતારાપુરસીની વિધિ થઈ, એમાં પણ સાહેબે કેટલીક ગાથાઓ પોતાના મુખેથી ઉચ્ચારી, જે એમની હેબિટ હતી. એટલે આજે બધું જ એમની પ્રાકૃતિક હેબિટ પ્રમાણે થતું હતું. દરેક જગ્યાઓએ સાહેબ એટલા નોર્મલ સ્ટાન્ડર્ડમાં આવતા જતા હતા કે મહાત્માઓને હોપ્સ બંધાવવાની શરૂ થઈ કે આજથી કદાચ બધું જ સહજ થશે. આપણા કરેલા તપ જપ, આપણી કરેલી પ્રાર્થનાઓ એ આજે કદાચ એની સફળતાની દિશામાં પહેલું ડગલું માંડશે, એવો વિશ્વાસ, એવી ઈચ્છાઓ, એવી અપેક્ષાઓ શિષ્યોના મનની અંદરમાં જન્મ લેવા લાગી. પરંતુ આ કુદરત છે, એના તરંગો, એની એક પછી એક ઘટનાઓ એ હંમેશા મનુષ્યના સમજણની બહારની જ ઘટના રહી છે. અને એટલે હવે પરિસ્થિતિ જ્યારે વળાંક લેશે ત્યારે સાહેબ કઈ રીતે આ પરિસ્થિતિની અંદરમાં ઢળતા જાય છે અને આ પરિસ્થિતિઓ સાહેબને કઈ રીતે એમની અંતિમ પળોની અંદરમાં પણ સ્વસ્થ રાખી શકે, એવી જે આશ્ચર્યકારી ઘટનાઓ છે, એ બધી ઘટનાઓને આવતીકાલે આપણે જોઈએ. એક ઉત્તમ પુરુષને છાજે એવું જીવન જો સાહેબ જીવ્યા છે, તો એક ઉત્તમ પુરુષને છાજે એવી અંતિમ પળો પણ સાહેબે જીવી છે. એ એમના દ્વારા જીવાયેલી અંતિમ પળોને વાંદવા કાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.